વાત કરીશું મિત્રો 2025ના રાશિફળની। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આગામી વર્ષ 2025 તમારા માટે શું ખાસ લઈને આવવાનું છે? જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે વિકાસ? પ્રેમ જીવન, લગ્ન જીવન, આર્થિક સ્થિતિ અને કાર્યક્ષેત્રમાં કેવું રહેશે આગામી વર્ષ? ગ્રહ ગોચરનો કેવો રહેશે પ્રભાવ? બધું જ જાણવાના છીએ આ વિડીયોમાં। સર્વપ્રથમ જોઈ લઈએ ગ્રહ ગોચર। તો આ વર્ષે ગુરુ 15મી મે 2025 થી મિથુન રાશિમાં પ્રવેશ કરશે, તો શનિદેવ 29મી માર્ચ 2025 થી કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરી જશે। રાહુ અને કેતુ 18 મે થી સિંહ અને કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે। આ ગોચર જીવનના વિભિન્ન ક્ષેત્રો ઉપર અસર કરે છે, જેમ કે આરોગ્ય, પૈસા, કારકિર્દી, સંબંધો અને માનસિક સ્થિતિ। ઉદાહરણ તરીકે શનિનું ગોચર ઘણી વખત ગંભીરતા, સંઘર્ષ અને શિસ્તની જરૂરિયાત સૂચવે છે, જ્યારે ગુરુનું ગોચર સારા નસીબ, શાણપણ અને વૃદ્ધિનું સૂચક છે। રાહુનું રાશિ પરિવર્તન માનસિક સ્થિતિ, કારકિર્દી અને અંગત સંબંધો ઉપર અસર કરી શકે છે, જ્યારે કેતુનું ગોચર આધ્યાત્મિક પ્રગતિ, કારકિર્દી અને માનસિક સ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે। તો આવું હવે જાણીએ। આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને જાણો કે તમારા માટે 2025નું આ આખું વર્ષ કેવું રહેશે। તુલા રાશિના જાતકો, શરૂઆત કરીશું તમારી કારકિર્દીથી। તો વર્ષ 2025માં માર્ચ મહિના સુધી તુલા રાશિવાળાની કારકિર્દીનો કારકગ્રહ શનિદેવ તમારા 5મા ભાવમાં રહેશે। તમને જણાવી દઈએ કે શનિને તુલા રાશિ માટે શુભ ગ્રહ માનવામાં આવે છે અને એના પછી આ તમારા 6થા ભાવમાં ગોચર કરશે। તમે જે પણ કામ કરશો એમાં તમને સારા પરિણામની પ્રાપ્તિ થશે। આ દરમિયાન તમે પ્રમોશન અને ઇન્સેન્ટિવના રૂપમાં તરક્કી મેળવશો, જે કામ પ્રતિ તમારા સમર્પણ અને કડી મહેનતનું ફળ હશે। તમે સારા કામના બળ ઉપર કાર્યક્ષેત્રમાં પોતાની એક અલગ ઓળખ બનાવવામાં સફળ થશો। તુલા રાશિના લોકો દ્વારા કામમાં કરવામાં આવી રહેલી કડી મહેનતના બળ પર તમે વરિષ્ઠોની નજરમાં પોતાની જગ્યા બનાવી શકશો અને જેના કારણે તમે સંતુષ્ટ જોવા મળશો। તમે પ્રસન્ન રહેશો અને એવામાં બધા જ કામને તમે પહેલા કરતા વધારે વ્યાવસાયિક રીતે કરશો। તુલા વાર્ષિક રાશિફળ ભવિષ્યવાણી કરી રહ્યું છે કે આ વર્ષ દરમિયાન આ લોકોને નોકરીના સુનેરા મોકા મળશે। એની સાથે વિદેશમાંથી પણ નોકરીના નવા અવસર મળવાના યોગ બનશે। એનાથી ઉલટું થોડા લોકો પોતાની આવડતને ઓળખવા અને એનો સાચી દિશામાં ઉપયોગ કરવામાં સક્ષમ બનશે। જે લોકોને પોતાનો વ્યવસાય ધંધો છે એ વધારે મહેનત અને પ્રયાસોને સારા એવા પૈસા કમાવામાં સમર્થ બનશે। આવું એટલા માટે સંભવ છે કે કારણ કે શનિ તમારા માટે શુભ માનવામાં આવે છે જો તમારી રાશિના 6થા ભાવમાં વિરાજમાન થશે। જો તમે પાર્ટનરશિપમાં વેપાર કરી રહ્યા છો તો તમે બહુ આસાનીથી સફળતા મેળવી શકશો અને એવામાં તમે બહુ નફો પણ કરી શકશો। તમે અને તમારા પાર્ટનર કામયાબી કે આનંદ લેતા નજર આવશો। પરંતુ શનિ ગ્રહ 13 જુલાઈ 2025 થી લઈ 28 નવેમ્બર 2025ના સમયગાળામાં વક્રી થઈ જશે। આ કારણે તમને કારકિર્દીમાં સામાન્ય પરિણામો મળતા જણાશે અને એવામાં તમારી કારકિર્દીની ગતિ ધીમી થઈ શકે છે। જ્યારે શનિ ગ્રહ વક્રી અવસ્થામાં હશે એ સમયે તમારે નોકરીની સાથે સાથે કામમાં વધતો દબાણનો પણ સામનો કરવો પડી શકે છે। તુલા વાર્ષિક રાશિફળ મુજબ જે લોકો પોતાનો ધંધો કરે છે આ સમયે એ લોકો કોઈ નવો બિઝનેસ ચાલુ કરવો કે પછી આગળ વધવા માટે સારો નથી કહેવામાં આવતો, પરંતુ 22 ફેબ્રુઆરી 2025 થી 31 માર્ચ 2025નો સમયગાળામાં તુલા રાશિવાળાને પોતાની કારકિર્દી પર ધ્યાન દેવાની જરૂરત બનશે, કારણ કે બતાવવામાં આવેલું એ પ્રમાણે સારા પરિણામ મેળવવા મુશ્કેલ બની શકે છે। તુલા રાશિના જાતકો, હવે વાત કરીશું તમારા આર્થિક જીવનની। 2025માં મે મહિનાથી તુલા રાશિવાળા માટે પૈસાનો પ્રવાહ સુગમ રહેશે, તો એવામાં તમે પૈસા કમાવાની સાથે સાથે બચત પણ કરી શકશો। પરંતુ એપ્રિલ 2025 સુધી આ લોકોના જીવનમાં અલગ અલગ આયામોમાં મિશ્રિત પરિણામો મળી શકે છે, કારણ કે ગુરુ તમારા 8મા ભાવમાં વિરાજમાન હશે। ગુરુની આ સ્થિતિના કારણે તમે વધારેમાં વધારે પૈસા કમાવામાં અસફળ રહી શકો છો। આના સિવાય જ્યારે માર્ચ 2025 થી શનિદેવ તમારા 6થા ભાવમાં ગોચર કરી જશે ત્યારે તમે જરૂરી માત્રામાં પૈસા કમાવાની સાથે સાથે સફળતા પણ મેળવી શકશો। આ લોકોને પિતૃની સંપત્તિના માધ્યમથી પણ લાભ થઈ શકે છે, જેના કારણે સફળતા તમારા પગ ચૂમશે। છાયા ગ્રહના રૂપમાં રાહુ તમારા 5મા ભાવમાં અને કેતુ તમારા 11મા ભાવમાં વિરાજમાન હશે, જે તમારા માટે પૈસાનો રસ્તો ખોલશે અને એના પરિણામ સ્વરૂપ તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં સફળ થશો। તુલા વાર્ષિક રાશિફળ મુજબ 5મા ભાવમાં રાહુના હોવાને કારણે
આ લોકોનો શોખ સટ્ટાબાજી પ્રત્યે વધી શકે છે, જેના કારણે તમને લાભ થવાની સંભાવના છે, પરંતુ નિષ્ણાતોની સલાહ લઈને જ આવું કરજો. મે 2025 થી ગુરુ ગ્રહ તમારા 9મા ભાવમાં વિરાજમાન થશે અને એવામાં તમે વધારેમાં વધારે પૈસા કમાવાની સાથે સાથે બચત કરવામાં સફળ રહેશો. એની સાથે ગુરુ ગ્રહના આશીર્વાદ તમારી રાશિ ઉપર બનેલા રહેશે અને એના પરિણામ સ્વરૂપ તમે આવકમાં વધારાના રસ્તે આગળ વધશો. હવે વાત કરીશું તુલા રાશિના જાતકો વિદ્યાર્થીઓ માટેના શૈક્ષણિક જીવનની. તુલા વાર્ષિક રાશિફળ 2025માં એપ્રિલ મહિના સુધીનો સમય તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે સામાન્ય રહેશે, કારણ કે ગુરુ તમારા 8મા ભાવમાં જશે. એનાથી ઉલટું જ્યારે મે 2025 થી ગુરુ તમારા 9મા ભાવમાં સ્થિત હશે, એ સમયે એ તમને અભ્યાસમાં સફળતાના રસ્તે લઈ જવાનું કામ કરશે. ફેબ્રુઆરી 2025 સુધી શનિદેવ તમારા 5મા ભાવમાં વિરાજમાન છે અને એના પછી માર્ચ મહિનાથી તમારી ચંદ્ર રાશિના નસીબના ભાવ એટલે કે 6થા ભાવમાં વિરાજમાન થશે. શનિનું 6થા ભાવમાં હોવાને કારણે વિદ્યાર્થીઓનું પ્રદર્શન અભ્યાસમાં સારું રહેશે અને તમે તમારા વિષયોમાં ઉત્કૃષ્ટતા મેળવી શકશો. શનિ મહારાજ 5મા ભાવના સ્વામીના રૂપમાં 6થા ભાવમાં હશે, જે તમને સાહસથી ભરી દેશે અને અભ્યાસમાં સફળતા અપાવશે. છાયા ગ્રહના રૂપમાં રાહુ અને કેતુ તમારા 5મા અને 11મા ભાવમાં વિરાજમાન રહેશે. કેતુ દેવની આ સ્થિતિના કારણે તમે તમારા અભ્યાસમાં શાનદાર પ્રદર્શન કરશો. એવામાં આ લોકો પોતાની બુદ્ધિને તીવ્ર બનાવવામાં સક્ષમ બનશે, જે અભ્યાસ કરવામાં આવી રહેલા પ્રયાસના કારણે સંભવ બનશે. તુલા રાશિના જાતકો, હવે વાત કરીશું તમારા પારિવારિક જીવનની. તો વર્ષ 2025માં મે મહિનાથી તુલા રાશિવાળાનું પારિવારિક જીવન સારું રહેશે, કારણ કે આ સમયગાળામાં તમારા 9મા ભાવમાં થવાવાળા ગુરુ ગ્રહનું ગોચર એ ઉત્તમ રહેશે. ત્યાં એપ્રિલ 2025 સુધી ગુરુદેવ તમારા 8મા ભાવમાં સ્થિત રહેશે, જેના કારણે તમારા પરિવારના લોકો સાથે અભિમાન સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો તમારે કરવો પડી શકે છે. માર્ચ 2025 થી શનિદેવ તમારા 6થા ભાવમાં રહેશે, જે પારિવારિક જીવનમાં અનુકૂળ પરિણામ દેવાનું કામ કરશે. શુક્ર ગ્રહ તમારી રાશિના રૂપમાં 29 જૂનથી 26 જુલાઈ 2025 અને 20 નવેમ્બર 2025 થી લઈ અને તમારા પરિવારમાં ખુશીઓ લઈને આવવાનું કામ કરશે અને એ તમને આ સંબંધમાં અનુકૂળ પરિણામો આપશે. એવામાં તમે પરિવારમાં ઉચ્ચ મૂલ્યો બનાવી રાખવામાં સક્ષમ બનશો. હવે વાત કરીશું તુલા રાશિના જાતકો પ્રેમ અને લગ્ન જીવનની. તો વાર્ષિક રાશિફળ 2025 અનુસાર તુલા રાશિના જે લોકો લગ્નના બંધનમાં બંધાવાનો વિચાર કરી રહ્યા છે, એમના માટે એપ્રિલ 2025 પછીનો સમય ઉત્તમ રહેશે, કારણ કે આ સમયગાળામાં ગુરુ ગ્રહ તમારી ચંદ્ર રાશિના 9મા ભાવમાં સ્થિત થશે. જો તમે પહેલેથી જ શાદીશુદા છો તો મે 2025 પછી તમારું લગ્ન જીવન ઉત્તમ રહેશે, પરંતુ એપ્રિલ 2025 થી પહેલા તમારા પાર્ટનરની સાથે સંબંધમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે. પરંતુ મે મહિના પછી તમારું પ્રેમ જીવન પ્રેમથી ભરેલું રહેશે. જેમ કે તમને જણાવી રહ્યા છીએ કે શનિદેવ તમારા 5મા ભાવના સ્વામી છે, એટલે કે વર્ષ 2025માં તમારા પ્રેમ જીવન માટે આખું વર્ષ સારું રહેશે. એવામાં તમારા સંબંધમાં પ્રેમમાં વધારો થશે. છાયા ગ્રહ કેતુ તમારા 11મા ભાવમાં, રાહુ 5મા ભાવમાં વિરાજમાન રહેશે. આની આ સ્થિતિ વર્ષ 2025માં તમને પ્રેમ અને લગ્ન જીવનને મજબૂત બનાવવાનું કામ કરશે. આ દરમિયાન તમે પાર્ટનરની ભાવનાઓને સમજવા માટે સક્ષમ હશો, જેના કારણે તમારી વચ્ચે પ્રેમમાં વધારો થશે. અંતમાં વાત કરી લઈએ આરોગ્યની. તુલા વાર્ષિક રાશિફળ જણાવી રહ્યું છે કે વર્ષ 2025માં માર્ચ મહિનાથી શનિદેવની 6થા ભાવમાં ઉપસ્થિતિ તમારા આરોગ્યને સારું બનાવી રાખવાનું કામ કરશે. આના સિવાય મે 2025 થી ગુરુ મહારાજ 9મા ભાવમાં હોવાને કારણે તમારું આરોગ્ય ઉત્તમ રહેવાની સંભાવના છે. 5મા ભાવમાં રાહુ અને 11મા ભાવમાં કેતુનું વિરાજમાન થવું અને એના કારણે તમારું આરોગ્ય ઉત્તમ રહેશે. આના સિવાય 9મા ભાવમાં ગુરુ ગ્રહની ઉપસ્થિતિના કારણે તમારું આરોગ્ય સારું રહેશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે. પરંતુ એપ્રિલ 2025 થી પહેલાના સમયમાં તમને ગળે અને ચામડીને લગતી સમસ્યાઓ પરેશાન કરી શકે છે, માટે સ્વાસ્થ્યને લઈ અને થોડા સચેત રહેજો. તો તુલા રાશિના જાતકો, વર્ષ 2025નું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓ ઊભી કરી શકે છે. આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં.